શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે બાધ સંભાવનાયાન તો નૈકાંતે વા શિષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ સંશય અને અતસ્થેયમ હરિસ્થાને તદીયૈ સ તત્પરેહિ અદુરે વિપ્રકર્ષે વા યથા ચિત્તમ ન દુષ્યતિ. કેવી રીતે રહેવું ત્યાગે બાધક ભૂયસ્તમ દુસંસર્ગા તથાન્યતા અતસ્થેયમ હરિસ્થાને તદીયૈ સ તત્પરેહિ અદુરે વિપ્રકર્ષે વા યથા ચિત્તમ ન દુષ્યતે. અહીં શ્રી મહાપ્રભુજી જેમ સંગ સર્વાત્મના ત્યાજ્ય એમ કહે છે, સસદ્ભિ સ કર્તવ્ય સંત સંગસ્ય ભેષજમ, એમ ભક્તિવર્ધનીની અંદર ભક્તિ વધારવાના એક ઉપાય રૂપે શ્રી આચાર્યચરણ સત્સંગ કથાશ્રવણ પરિચર્યા એ ઉપાય બતાવે છે કે ઘરમાં સેવા ન નભતી હોય તો કથા પ્રણાલીથી વ્યસન સિદ્ધ થાય, અને વ્યસન સિદ્ધ થાય છતાં પણ ઘર ત્યાગ કરવાની હજી તૈયારી ન હોય કે બહાર દુસંગ લાગવાનો, દુષ્ટાન્ન ભક્ષણનો, ઘરમાંથી ત્યાગ કરીને બહાર નીકળીએ તો ત્યાર બહાર પણ સંગ તો થવાનો જ છે. અગ્રેપી તાદૃશેરેવ સંગો ભવતી નાન્યથા સ્વયંચ વિષયાક્રાંત પાષંડી સ્યાત્તુ કાલતઃ, તો વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે. તો શ્રી આચાર્યચરણ પણ આજ્ઞા કરે છે કદાચ કાચી અવસ્થામાં ઘરનો ત્યાગ કરીને બહાર જઈએ તો ત્યાં પણ એ સંગ તો આપણને દુસંગ મળી જ જવાનો છે, અને એના કારણે દુસંગ તો ત્યાં પણ પ્રાપ્ત થઈ જવાનો છે, અને આપણે પણ એ દુસંગને કારણે વિષયાક્રાંત બની જશું, અને જેના માટે આપણે ઘર વગેરે છોડ્યું હતું ભગવાનની પ્રાપ્તિ ભક્તિ માટે, એ ભક્તિથી વિમુખ થઈને આપણે વિષયાક્રાંતિ થઈ જશું. એના ઉપાય રૂપે શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે જ્યારે દુસંગ દુષ્ટાન્ન ભક્ષણ એનો આપણને ભય હોય તો અતસ્થેયમ હરિસ્થાને, હરિના સ્થાનમાં, હરિસ્થાનનો અર્થ શ્રી ગોકુલનાથજી એવો અર્થ કરે છે કે હરિસ્થાન એટલે કે જ્યાં પુષ્ટિમાર્ગીય પ્રકારથી ભગવત સેવા કોઈ પોતાના ઘરમાં કરતું હોય એવું સ્થાન. એવો ભક્ત જ્યારે પુષ્ટિમાર્ગી પ્રકારથી સેવા કરતા હોય એ સ્થાન એ હરિસ્થાન છે. પુષ્ટિમાર્ગી રીતથી સેવા કરતા હોય પોતાના ઘરમાં ઠાકોરજીની, કે વલ્લભકુલ પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરતા હોય, એ બધા સ્થાનો હરિસ્થાન છે. આ શ્રી ગોકુલનાથજીનો મત, બધા ટીકાકારોનો મત નહીં, પણ શ્રી ગોકુલનાથજીનો એવો મત છે કે અતસ્થેયમ હરિસ્થાને તદીયૈ સ તત્પરેહિ. જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા એ હરિસ્થાન ન હોઈ શકે એવું નહીં, પણ ગોકુલનાથજી પોતાની ટીકામાં એવી આજ્ઞા કરે છે કે હરિ